અમારા ત્યાં કોઈ કસ્ટમર આવે અથવા ફોન ઉપર ઇન્ક્વાયરી આવે તો ઘણીવાર એમ કહે કે અમે તો લાઈવ ઘણીમાં જઈને ઓઇલ પીલાવીને લઈ આવીએ છીએ અને ત્યાં અમને આ ભાવે મળે છે. તો તમારા તેલમાં એવી રીતે શું ખાસિયત કે અમે તમને એના કરતાં વધારે ભાવ આપીએ? એટલે એ દર વખતે અમારો એક જ આન્સર હોય એમને કે શું એ પીલે છે એ તમને ખ્યાલ છે? જો તમને કહ્યું એમ આપણે પેલા ખેતરેથી આ G20 મગફળી માંડવી લઈને આવ્યા છીએ અને હવે હું તમને બીજી બતાવું એની જોડે. આ આપણી બીજા ખેતરની મગફળી છે. તો હવે આપણે મારા કાકાશ્રીને પૂછીએ કે આ બે માંડવીમાં ફરક શું છે અને માંડવી છે કઈ. કાકા, હવે આ બે માંડવી છે G20 છે. ઓકે. આ 120 દિવસે પાકતી મગફળી છે અને એને કદાચ સમય લેવો હોય તો 150 દિવસ સુધી પણ ઊભી રહે છે. અને આ મગફળી છે એ G41 નંબરની મગફળી છે. એ 100 દિવસમાં પાકતી મુદત છે. એટલે તમે એવું વિચારો ટૂંકી મુદતમાં પાકે તો એમાં તત્વ શું હોય અને લાંબી મુદતમાં પાકે તો તત્વ શું છે? હવે ભાઈ તમે સમજો. હા, એટલે આપણે જોયું એમ કે આ G20 મગફળી અને G41 મગફળી હું સાથે રાખું છું તો આપણને નરી આંખે તો કોઈ તફાવત જોવા મળતો જ નથી. એટલે ટૂંકમાં હું એટલું જ કહેવા માંગીશ કે જે લોકો કહે છે કે અમે ભેળસેળ નથી કરતા, તો ભેળસેળ આ વસ્તુમાં થાય કે ટૂંકા ગાળાની મગફળીને લાંબા ગાળાની મગફળી જોડે ભેગા કરી અને સસ્તા ભાવે તમને આપે. તો હવે તમારે જ વિચારવું કે અમે જો G20નો દાવો કરતા હોય તો અમે ફક્ત G20ની જ મગફળીનું તેલ આપીએ છીએ અને અમારા તેલમાં G20 સિવાય બીજી કોઈ મગફળીનું ભેળસેળ અમે કરતા નથી.